મહેસાણા જિલ્લાની 2 સહકારી મંડળીઓમાં ખાતર વિતરણમાં ગેરરીતિ. કૃષિ વિભાગની તપાસમાં સામે આવી ગેરરીતિ. બંને મંડળીના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ. માલાપુર સેવા સહકારી મંડળી તાલુકો સતલાસના, આસજોલ સેવા સહકારી મંડળી તાલુકો બહુચરાજી લાયસન્સ થશે સસ્પેન્ડ. બંને મંડળીનું ખાતર વિતરણ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી. રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 અંતર્ગત હાથ ધરાઈ કાર્યવાહી. માલાપુર સેવા સહકારી મંડળી POSમાં 139 બેગ યુરિયા ખાતર જથ્થો ઉપલબ્ધ બતાવતું હતું, જ્યારે તપાસ દરમિયાન હાજર સ્ટોકમાં આ જથ્થો ઉપલબ્ધ જ નહોતો. જ્યારે આસજોલમાં POSમાં 230 બેગ જથ્થો ઉપલબ્ધ દર્શાવ્યો હતો, તેની સામે હાજર સ્ટોકમાં જથ્થો ઉપલબ્ધ જ નહોતો. મંડળી દ્વારા મશીન બગડ્યું હોવાના કરાયા હતા ખુલાસા. ખેત નિયામક વિસ્તરણ કચેરી દ્વારા બંને મંડળીના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. SS પટેલ નિયામક ખેત વિસ્તરણ મહેસાણાએ મીડિયા સમક્ષ વિગતો આપી. ઓનલાઈન TV ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ. ખાતર વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો કેમ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે અને કેના છે આ વિક્રેતાઓ? ખાતર એ ખેતી માટે એક મહત્ત્વનું પરિબળ છે, જે ઉત્પાદનમાં ખાસ ભાગ ભજવે છે. ખાતર માટે પરવાનેદારોએ લાયસન્સ લેવું પડતું હોય છે અને ભારત સરકારશ્રીના નિયમો અનુસાર એને POS મશીનથી ખેડૂતોના અંગૂઠા મેળવી એને ખાતર વેચાણ કરવું પડતું હોય છે અને સ્ટોક પત્રક બિલબુક નિભાવવી પડતી હોય છે. આવા સમયે જો કોઈ વિક્રેતા ઘણી વખત ખાતરનું વેચાણ કરતા હોય અને સ્ટોક પત્રકમાં એમને એનું ઉધાર્યું કર્યું ન હોય તેવા સમયે, અથવા તો એમાં વિસંગતતા જણાય રિયલ સ્ટોક અને ફિઝિકલ સ્ટોકમાં, તો આપણે એનો સ્ટોપ સેલ પણ કરતા હોઈએ છીએ અને આવા વિક્રેતાઓને નોટિસ પણ આપતા હોઈએ છીએ. અને નોટિસનો સંતોષકારક જવાબ ન મળે તો તેવા સમયે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ અન્વયે આપણે કાયદાકીય કાર્યવાહી કરતા હોઈએ છીએ અને એમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરતા હોઈએ છીએ. મહેસાણા જિલ્લામાં આવા વિક્રેતાઓ જોવા મળેલ છે, જેમાં સતલાસણા તાલુકો, બેચરાજી તાલુકોના વિક્રેતાઓને આપણે ખાસ કરીને સહકારી મંડળીઓમાં પણ આળસના કારણે પણ આ રીતે સ્ટોક પત્રક નિભાવવામાં નથી આવતું, ત્યારે એમને આપણે નોટિસ આપી અને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરીએ છીએ. આ જે છે એમના જે છે એમને કઈ કઈ મંડળીઓ છે અને એમને શું કર્યું હતું? આપણે વાત કરીએ તો સતલાસણા તાલુકામાં મલાપુરા સેવા સહકારી મંડળી છે, જેનો ફિઝિકલ સ્ટોક અને રિયલ સ્ટોક અને POS મશીનનો સ્ટોક એમાં ડિફરન્સ આવેલો હતો. આસજોલ સેવા સહકારી મંડળી તાલુકો બેચરાજી, એમાં પણ આ તફાવત જોવા મળેલો હતો, જેથી એઓને નોટિસ આપી અને આપણે એમનું લાયસન્સ સસ્પેન્ડ કરેલું છે. અન્ય બે વિક્રેતાઓ કોણ છે? અન્ય બે વિક્રેતાઓ નથી, પણ એમને 2 પ્રકારના ખાતરો દરેક મંડળી ખરી એ 2 પ્રકારના ખાતરોમાં ડિફરન્સ હતો, એટલે આપણે 4 નોટિસો આપેલી છે. નોટિસોની સંખ્યા 4 છે, વિક્રેતાઓ 2 છે.